ત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. અમે આ હોટલે રોકાયા હતા પછી મંદિરે. હાય નિશુ. નિશુને મજા પડી ગઈ છે અહીંયા, બહુ જ મજા પડી ગઈ છે. તમે માંગીને લો ને એ સારું. પેલા શું કહેવાય, રોડ ઉપર જે માંગવા વાળા હોય ને એ સારા તમારા કરતા. અલા નિશુ ક્યાં ગયો? નિશુ ક્યાં ગયો? પોરબંદર થી નજીક અને અત્યારે અમે લોકો સાસણ પહોંચી ગયા છે. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30. જેમ કે તમે ગઈકાલના વ્લોગમાં જોયું કે અમે સવારે, હું તમને બધાને કહેવાનું ભૂલી ગઈ હતી, તો અમે લોકો સવારે પહોંચ્યા હતા અહીંયા આગળ 7 વાગે. એટલે જેવા પહોંચ્યા ને એવા બધા જ સૂઈ ગયા. અત્યારે નિકેશ ગયા છે નાહવા માટે અને નિશિવ અને એનો મામો 2 જણા રમે છે. ઋષિએ કે પણ નહીં લીધું છે. હાય 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 કદી હાય. નિશુ તો કહેવાની જરૂર. નિશુ હાય કહી દે ભાઈ. હા હાય. તો નિશિવ, મીતુ અને હજુ અમે લોકો ફ્રેશ નથી થયા. અમારે લોકોને ફ્રેશ થવાનું બાકી છે. અને અહીંયા વાતાવરણ બહુ સરસ છે. અમે અહીંયાથી બપોર પછી જોઈએ છે ક્યાં જઈએ છે, કંઈ હજુ નક્કી નથી. અને જે નક્કી હતું એ અમે થોડું ઘણો પ્લાન ફેરવી દીધો છે. ઓ હીરો 2 મિનિટ. અહીંયા તો અમારી કોઈ ઇજ્જત જ નહીં. 2 મિનિટ. તો શું કહેતી હતી જો, આના લીધે હું ભૂલી ગઈ. નિશુ જોવે છે કે આ શું કરે છે, મમ્મી ફોન લઈને એકલી વાતો કરે છે કે શું. તો નિકેશ ફટાફટ નહીં લે, અમે બધા ફ્રેશ થઈ જઈએ, પછી અમે જઈશું દ્વારકા દર્શન કરવા માટે. અને અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે. દ્વારકા એક એવી જગ્યા છે ને કે જ્યાં સુધી ભગવાનનો કહેવાય ને કે બોલાવો ના આવે ને ત્યાં સુધી તમે ના આવી શકો. ઘણી બધી વખત અહીંયા આવવાનો પ્લાનિંગ થયો છે, બટ નથી અવાયું. અને 10 તારીખે જેમ આવવાનું હતું બધાની સાથે, તો એ બધાની જોડે સેટ ના થયું ને, તો અમે લોકો આ સેટરડે સન્ડે ફાઇનલ કર્યું. અને ઋષિક અને મિતુનની જોડે કેવું હતું કે ખાલી જસ્ટ વાત થઈ મામી આગળ, તો એ કે મારું બી મન છે, તો એ લોકોને બી ખબર નહીં નસીબ હશે. તો અમે બધા આવી ગયા છે અત્યારે અહીંયા દર્શને. તો હમણાં થોડીક જ વારમાં દર્શન કરવા જઈશું. તડકો બહુ છે, ગરમી બી બહુ છે. શું કહેવું છે તારે નિશુ? કશું કહેવું છે? તો તમે બધા સમજી જજો. ફટાફટ અમે ફ્રેશ થઈએ ને ફ્રેશ થયા પછી તમારી સાથે વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો એન્ડ સુધી વ્લોગ જોજો. આજે ફૂલ ડે અમે કઈ જગ્યા એક્સપ્લોર કરીએ છીએ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ, અત્યારે હું થઈ ગઈ છું રેડી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા. યસ. અને નિકેશે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો બિકોઝ હજુ એમની ઊંઘ પૂરી નથી થઈ. તો ફટાફટ આપણે પહોંચીએ મંદિરે. અત્યારે અમે આ હોટલે રોકાયા હતા, હોટલ શ્રી દ્વારકા. સરસ છે. જો તમારે અગર ખાલી મતલબ રૂમ રાખવો હોય, આરામ કરવા માટે રોકાવો હોય ને, તો આ બેસ્ટ જગ્યા છે. કેમ કે રિસોર્ટ કેવું રાખીને આપણે દર્શન કરીને તો વધારે પડતું રોકાવાનું હોય, નીકળી જવાનું હોય. મારો લુક તમને લોકોને કેવો લાગે છે કમેન્ટ કરજો. હા, ઊંઘ પૂરી થઈ? બધાની થોડી થઈ છે. આપણે દર્શન કરવા નીકળીએ. સો નિશિવનો ફૂલ લુક તમે જોઈ લો. નિશુ કેવો ક્યુટ લાગે છે. એના નિશુ કેવો લાગે? ક્યુટી પાઈ. દર્શન કરવા જવાનું નિશુ. આવ કૃષ્લા. આવ નિશુ બાવ. નિશુએ મસ્ત વાવા પહેરી છે. મેં પણ મસ્ત. એની મમ્મીએ બી મસ્ત પહેરી છે. આ હોટલથી ખાલી 50 મીટરથી 50 મીટર જ છે. સો ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. હાય નિશુ. હાય ભાઈ. તો અહીંયા મોબાઈલ અને બધું જમા કરાવવાનું રહેશે, તો કદાચ તમે આવો તો ધ્યાનમાં લેજો. તો અમે બધું જમા કરીને જઈએ છીએ દર્શને. દર્શન થઈ ગયા છે ને અમે ચોકે આવી ગયા છે. નિશુને મજા પડી ગઈ છે અહીંયા, બહુ જ મજા પડી ગઈ છે. મજા આવી દર્શન કરવાની. અને એમાં એક લેડી પોલીસ હતી, એટલે એને જોયું ને દૂરથી, તો અમને છે ને થોડી ઘણી હેલ્પ કરી દર્શન કરાવવામાં. એવું નહીં કે ભાઈ અમને વીઆઈપીમાં દર્શન કરાવી દીધા, એવું નહીં, બટ અમારી બહુ સરસ મજાની હેલ્પ કરી. બહુ સારા લોકો છે અહીંયા, બહુ મજા આવી અમને. અત્યારે અમે લોકો દ્વારકા દર્શન કરીને નીકળી ગયા છે.
હોટલથી અમે લોકોએ ચેકઆઉટ કરી લીધું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બેટ દ્વારકા, હે ને નિકેશ? યસ. અને બહાર એટલી બધી ગરમી છે અને સારું છે કે અમે લોકો બાય કાર આવ્યા છે, બિકોઝ જો છૂટું છૂટું આવવાનું થાય ને તો માણસ બહુ જ હેરાન થઈ જાય. નિશિવ હાલી આવી ગઈ ને બેટા? તો નિશિવને ત્યારે ઊંઘ આવે છે. કેવા દર્શન થયા? કેવી મજા આવી? મજા આવી. કેવી મજા આવી? 800 નિશિવ ક્યાં? ઋષિક તો 800 છે. હું તો ખબર નહીં બધાના નામ ક્યાંથી ક્યાં બોલવા માંડું છું. અને નિકેશે હજુ પણ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો બિકોઝ નિકેશ નથી પહોંચી વળતા. ડ્રાઈવ કર્યું ફૂલ નાઇટ એટલે હજી બી આજે આખો દિવસ ડ્રાઈવ જ કરવાનું છે. અહીંયાથી પાછું અમારે જવાનું છે સાસણ. સો અને સાસણ અમે કયા રિસોર્ટમાં જઈએ છીએ તમને આગળ ખબર પડશે. એટલું સુપર લોકેશન છે કે વાત જ જવા દો. મેં તો જ્યારે રીલ જોઈ ને ત્યારે જ મને ઈચ્છા થઈ ગઈ હતી કે હું જ્યારે ત્યારે સાસણ જઈશ ને તો હું રિસોર્ટ તો આ જ બુક કરીશ, એવું જ બધું. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે બેટ દ્વારકા. જાજો ટાઈમ નથી રોકાવાના. ફટાફટ અમે દર્શન કરીને ફટાફટ નીકળી જઈશું. એટલે અત્યારે તમારે દર્શન તો નહીં થાય કેમ કે 5 વાગે દર્શન ખોલે. અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:30. એટલે એ બાજુનો એરિયામાં થોડું ઘણું ફરી લઈશું પછી નીકળી જઈશું સાસણ, હે ને? હા. એ કમ્પ્લીટ છે ને કે માધવપુર? ના, માધવપુર જઈશું પછી સાસણ. પેલા શુદ્ધ Okay. શાકાહારી હોટલે ઊભી રાખજો. બોલ્યા શુદ્ધ શાકાહારી. શુદ્ધ શાકાહારી. ઓકે, સો બેટ દ્વારકા પછી માધવપુર પછી સાસણ. ઓકે, જો હું એક વાત કહેવાની મારે રહી ગઈ હતી. એકચ્યુઅલીમાં એવું હતું કે તમે ત્યાં મંદિર આગળ જે ગેટ આવે છે ત્યાં તમે દ્વારકાવાળો ગેટ અંદર તમે જ્યાં એન્ટર થાવ છો મંદિર માટે 30 રૂપિયા એન્ટ્રી ફીસ લે છે. 30 રૂપિયા એન્ટ્રી ફીસ લે છે. તો સીધી વસ્તુ છે કે તમે 500ની નોટ આપો તો સામેવાળા વ્યક્તિ જો છૂટા ના હોય તો આપણે માનીએ. અમે 50ની નોટ આપી તો કે યુટર્ન લઈ લો. તો અમે એવું કીધું કે ભાઈ એવું હોય તો પછી રિટર્નમાં લઈશું. ના ના, યુટર્ન લઈ લે ભાઈ. એટલું જોરથી ને એવી ગંદી રીતે ભાઈએ વાત કરી. આપણે તો ઓળખતા નથી. પછી અમે યુટર્ન લીધો. ફરી અમે 50ની નોટ કેમ કે પાછળ બીજી ઘણી બધી ગાડીઓ ગઈ. તો હવે સીધી વસ્તુ છે બધા એમ જ કે કંઈ નહીં 50 રાખો. તમે એમ કહેશો ને કે 50 રાખો તો તમારી ગાડી જવા દેશે, પણ તમે એમ કહેશો ને કે 50 સોરી અમે 20 પાછા લઈ લઈશું થોડી વાર રહીને, નિકેશ? હા, એમ કહીશું કે ભાઈ પાછળ લખી આપો તમે મને. તો કે યુટર્ન માર દો. ના, એટલે આ વસ્તુ કેવું છે એના કરતા તમે માંગીને લો ને એ સારું. પેલા શું કહેવાય રોડ ઉપર જે માંગવા વાળા હોય ને એ સારા તમારા કરતા. હા, મને આ વસ્તુ બહુ ખરાબ લાગી. બહુ ખરાબ બહુ જ એક્સપિરિયન્સ રહ્યો આ experience વસ્તુ. રહ્યો. કેમ કે તમે મંદિર આપણે એના એવું કરતા કહેતા ભીખ માંગવી સારી. હા, મંદિરના લીધે છે ને આપણે લોકો એમ કે ભાઈ ચલો 20 રૂપિયા કઈ મોટી રકમ નથી, પણ કહેવાનો મતલબ શું છે કે 30 રૂપિયા ચાર્જ છે. આટલા બધા લોકો જોડે તમે આવું કરો છો એવા પૈસા તમે ક્યાં નાખશો? ના, એટલે હજી જેવા દ્વારકામાં એન્ટર થયા ને આવો એક્સપિરિયન્સ થયો એટલે મને બહુ જ ખરાબ લાગી એ વસ્તુ. કે ભાઈ આ એટલે જે વસ્તુ બહુ લોકો ખરાબ જોડે છે. બી આવું થયું હોય ને, હું તો એવું કહું છું કે કોઈ બી કોઈએ કંઈક વ્યક્તિએ પગલાં લેવા જોઈએ. પગલાં લેવા જોઈએ. કદાચ આ genuine લેવા જોઈએ. પોલીસ હોય કે ગમે તેવા આઈ ડોન્ટ નો કોણ સંભાળે છે બધું. કેમ કે ભાઈ સાદા કપડામાં જતો નોર્મલ કપડામાં તો કદાચ પોલીસની વર્દીમાં આ હોત ભાઈ કદાચ તો આવું બધું ના કરતો. સાદા યુનિફોર્મમાં તો પણ એટલે એમની તમે ત્યાં આગળ કોઈ બી વ્યક્તિ હોય જોબ કરતું હોય એ વ્યક્તિ બરાબર, તો તમારે આટલો બધો પાવર બી ના રાખવો જોઈએ. હા. બધા ત્યાં મંદિરે ભગવાનના દર્શન કરવા આવે છે. પછી મને આજે એવું ફીલ થયું જેવું ઋષિકે કીધું કે ખાલી ભગવાન જ સાચા, બાકી કોઈ બાકી કોઈ માણસો માણસ સાચું નહીં, સાચી વાત છે. ખાલી અહીંયાના ભગવાન જ સાચા છે. બાકી બહુ ખરાબ એક્સપિરિયન્સ, બહુ જ ખરાબ. જે એટલે અહીંયાની જે પબ્લિક છે નોટ ગુડ. જે આપણી જોડે મતલબ બિહેવ એવી રીતે કરે ને કે ઓહો. અરે મારે નિશુના દૂધ માટે કેવું કર્યું. હા. મારે નિશુના દૂધ માટે એકચ્યુઅલી હું દૂધની થેલી લીધેલી હતી. ભાઈને કીધું ગરમ કરી આપો તો કે ના ભાઈ આ દૂધ ના ગરમ કરું, તમે મારું દૂધ લાવો તો હું તમને ગરમ કરી આપું. એટલે હવે આટલા આવું ગ્લાસના બી- ભાઈ શું કે ખબર હે 30 રૂપિયા એક ગ્લાસના. હવે આ એ વસ્તુ બોટલ બી ખોટી છે. હા, એ બી ખરાબ અને વસ્તુ. હું તમને લોકોને કહું ઘણા લોકો એવા હોય છે કે જે નાના છોકરાઓના દૂધના પૈસા પણ નથી લેતા. હા. આપણે તો પૈસા આપવા રેડી છે, પણ જે લૂંટ કરે છે ને એ બિલકુલ ખોટી ના વસ્તુ કરવી છે. જોઈએ, બિલકુલ ના કરવી જોઈએ. કઈ નહીં, જે થાય એ ભગવાન બધું જોવે જ છે. આજ નહીં તો કાલે એ લોકોને એનું પરિણામ મળે જ છે, મળશે જ, 110% મળશે. કેમ કે એ કદાચ કહેવાય જે છે ને લોકો દ્વારકાના હોય ને આ બ્લોગ જોયો હોય હા. તો કોમેન્ટ કરજો કે આવું આવું કેમ થાય છે. કેમ થાય છે, આની પાછળ કોઈ Reason એક્શન શું છે? લેવાય છે કે અમે તો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે. Yes. એટલે અમને આવો એક્સપિરિયન્સ રહ્યો તો હું તો સીધી વસ્તુ છે જેન્યુઅન જે એક્સપિરિયન્સ છે એ શેર કરી રહી છું કે અમારી જોડે આવું થયું. આવું ઘણા બધા લોકો જોડે થાય છે, બટ એ લોકોને કેવું કે ભાઈ આવી રીતે બધા ના કહેતા હોય, પણ let કેવું go કરે જરૂરી ઘણા છે. લોકો. અમે બી લેટ ગો કર્યું અમે ત્યાં, પણ આ તમને બધાને કહેવું જરૂરી છે કે કોઈ બી તમે ભગવાનના મંદિરે આવો કે કંઈ પણ જગ્યાએ તો આવું કંઈ થતું હોય ને
તો ઘણા બધા લોકો છે યાર, તમે કોઈની બી સાથે શેર કરીને આની પાછળનું કોઈ એક્શન લેવું જોઈએ. બસ કંઈ નહીં, હવે આપણે પહોંચીએ બેટ દ્વારકા. અત્યારે મેં લેન્સ કાઢી નાખ્યા છે કેમ કે મને ઊંઘ આવવા માંડી એટલા માટે. અને બેટ દ્વારકા અમે લોકો ગયા, બટ લેન્સ કાઢી તો ત્યાં નાખ્યા પણ કાઢીને ફેંકી પણ દીધા. બરાબર, એનું રીઝન મારે તો અત્યારે કંઈ કહેવું નથી. એમાં એવું છે કે અત્યારે અમે લોકો બેટ દ્વારકા ગયા, બટ મંદિર 4 વાગે ખુલશે. એટલે અત્યારે અમે ગોપી તળાવ, નાગેશ્વર મંદિર ને બધી જગ્યાએ આવ્યા છે. બહુ બધા લોકોની કમેન્ટ અત્યારે હું રીડ કરતી હતી. એમાંથી એક જણની કમેન્ટ હતી નાગેશ્વરની, તો મને યાદ આવ્યું. મેં કીધું ભાઈ નાગેશ્વર તો હવે જવું પડશે એમ. તો કોની કમેન્ટ છે તો મને યાદ નથી, તો આપણે જઈએ દર્શન કરીએ. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ગોપી તલાવ રૂકમણી મંદિરે. હું અંદર જાઉં ને એટલે તમને બતાવું છું કેવું છે. નિશુ ક્યાં ગયો? નિશુ ક્યાં ગયો? નિશુ ક્યાં ગયો? આ રહ્યો. નિશુ કેટલી બધી ગાય છે જો. ગોપીનાથ મંદિર, ગોપી તાલાબ, અર્જુન કુંડ. ફરી લીધું, થોડું જમી લીધું અને અત્યારે અમે ક્યાં પહોંચ્યા છે? ક્યાં પહોંચ્યા નિકેશ આપણે? નાગેશ્વરમાં મંદિર એવું કંઈક છે, ત્યાં આગળ પહોંચ્યા છે. સ્પેશિયલી આના માટે થઈને અમે આટલા અંદર આવ્યા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ. ઓકે, નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા છે અમે લોકો. અને અહીંયા બહુ સરસ મજાનું લોકેશન છે. મેં નેટ હટાવી દીધી, હું તમને બતાવું. જઈ રહ્યા છે, દર્શનની લાઈનમાં છીએ, બહુ ભીડ છે આગળ. તો તમને લોકોને દેખાતી હશે. ફટાફટ દર્શન પતાવી લઈએ. નિશુ આ We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never make. અત્યારે અમે ક્યાંક સ્ટે કર્યું છે. આદર્શ રેસ્ટોરન્ટ કરી છે. કઈ જગ્યાએ છે? પોરબંદરથી નજીક. અને અત્યારે પીધી છે અમે લોકોએ ચા. અને અહીંયાનું લોકેશન એટલું સરસ છે ને, અમને તો લોકેશન જોઈને એટલી બધી મજા પડી કે હા. અને ત્યાં મંદિરેથી મેં છે ને આ બંગડી લીધી છે, તો મેં પહેરી રાખી છે. નિકેશને બહુ ગમ્યું હે ને. સો કંઈ નહીં, યાર રેસ્ટ કરો છો, ચા નાસ્તો એવું કરીને પછી અમે આગળ નીકળશું સાસણ માટે. અને અમને ખબર જ નથી નિકેશ આપણું જે સીન થયો તો એમાં એવું થયું, મને એકચ્યુઅલી એવું ખ્યાલ નહોતો કે દ્વારકાથી સાસણ 250-300 કિલોમીટર જેવું હશે. હા,
હા તો પછી નીકળ્યા પછી ખબર પડી કે ભાઈ Yes. આટલું બધું દૂર છે એમ. તો એવું થઈ ગયું છે અમને કદાચ એટલી ખબર હોત કે આટલું બધું દૂર છે તો અમે સ્કીપ કરતા કાં તો નેક્સ્ટ ટાઈમ હે ને કંઈ નહીં હવે આવ્યા છે તો બહુ મજા કરવાની છે સો બન્યા રહો વ્લોગમાં. અમે લોકો પહોંચ્યા છે માધવપુર અને અહીંયા મેળો છે બહુ મસ્ત મજાનો અમને લોકોને દૂરથી શો થઈ રહ્યો છે તો હું તમને મેળો બતાવું. અમે લોકો જોઈએ છે કે જઈએ કે ના જઈએ બિકોઝ પહેલાં તો વિચાર્યું હતું પણ અત્યારે 7:30 અહીંયા થયા છે તો અમે હજી આગળ ક્યારે અમારે 2 કલાકનો રસ્તો છે સાસણનો સાસણનો. અને સાસણ અમે કયા રિસોર્ટમાં જવાના છે તમે આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. બહુ જ ટ્રાફિક છે અહીંયા આગળ. બાપ બાપ. આ તમે મેપમાં જોઈ લો આટલું બધું આગળ ટ્રાફિક છે અને જોરો શોરોથી આમ મેળાની તૈયારી ચાલી રહી છે. ભલા ભાઈ કે આમ જાઓ અમારે મેળામાં નથી જવું અમારે જવાનું છે સાસણ. નહીં જવાય બકા સાસણ. sorry, સાસણ ક્યાં મેળામાં તો મેં પહેલા તો ના પાડી દીધી. ભીડ તો જુઓ. ભીડ નહીં આ પાર્કિંગ તો જુઓ. આપણે કહીએ એવું જ થાય જવા દો. હોશિયારી. એ પનોતી મારી સાલા પનોતી અને તમારી બેન શું 36 નો આંકડો છે એ કરત જ જેવું ના એ શું કરે મોઢામાં આંગળા નાખીને બોલાવે. શું કેવું મીતું કંટાળો આવી ગયો ના બેથી માથું આ બે મારી કાલ રાતના તો આ જો આટલો બધો ટ્રાફિક છે અહીંયા આગળ અમે ક્યારે પહોંચીશું આ રેડ લાઈન બતાવી ખરી. બતાઈ કઈ નહીં ફટાફટ પહોંચીએ બીજું તો શું થાય. प्रभु सेवा थकता जाओ प्रभु सेवा थकता जाओ. સો ફાઇનલી અમે લોકો સાસણ પહોંચી ગયા છે. અહીંયા તો સિંગિંગ ચાલુ છે અને કાકા મસ્ત મજાનું ગાઈ રહ્યા છે સોંગ આ ગયે પાસ હમ. તો અમે અત્યારે જમવા જઈશું અને પછી જઈશું રિસોર્ટ. અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે સાસણ રિસોર્ટના રૂમમાં. બહુ સરસ મજાનો રિસોર્ટ છે. રૂમ પણ એટલો સરસ છે ને તમને પાછળ આમ દેખાતું હશે નિકેશ તો મસ્ત મજાનો આરામ કરે છે બિકોઝ ડ્રાઈવ કરીને બહુ જ થાકી ગયા છે. સો અત્યારે છે ને હું એવું વિચારું છું કે ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં. આવતીકાલના બ્લોગમાં હું તમને ફૂલ રિસોર્ટનો આખો વ્યૂ ને બધું જ બતાવવાની છું. સો બસ આજના બ્લોગમાં આટલું છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.